ભાવનગરમાં નવનીત બાલધિયા પર હુમલા કેસમાં મોટી કાર્યવાહી। એસઆઈટી સમક્ષ રજૂ થયા બે પોલીસ ઇન્સ્પેક્ટર, તત્કાલીન પીઆઈ ડી.વી. ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલની પૂછપરછ। એસઆઈટીએ બંને પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું। 29મી ડિસેમ્બરે નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો। આ હુમલાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ। નંબર પ્લેટ વગરની કિયા કાર લઈ અને આઈજી કચેરીએ પીઆઈ ડી.વી. ડાંગર પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓની પૂછપરછથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો। પૂછપરછ બાદ કેસમાં નવા ખુલાસા થવાની પણ સંભાવના છે। બગદાણાના નવનીત બાલધિયા કેસમાં 29 ડિસેમ્બરે નવનીત બાલધિયાને મારવામાં આવ્યો હતો, જેને લઈને જે તત્કાલીન પીઆઈ હતા ડી.વી. ડાંગર અને જે પીઆઈ મહુવા ટાઉન કે.એસ. પટેલ હતા તેમને કેસ સોંપવામાં આવ્યો હતો, પરંતુ તપાસ પ્રોપર નહીં થતા હોવાના કારણે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીએ આજે બંને મહિલા પીઆઈ જે ડી.વી. ડાંગર છે તેમજ તે કે.એસ. પટેલ છે તેમને સમન્સ પાઠવ્યું હતું અને આજે તેમને આઈજી કચેરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। હાલહીમાં તે મહિલા પીઆઈ જે ડી.વી. ડાંગર છે તે આઈજી કચેરીએ પહોંચ્યા હતા અને કે.એસ. પટેલની અત્યારે રાહ જોવાઈ રહી છે કે કે.એસ. પટેલ ક્યારે પહોંચે છે અને ત્યારબાદ બંને પીઆઈઓની પૂછપરછ બાદ જ તે કે શું નવું આવે છે તે જોવાનું રહ્યું। સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ, ભાવનગર।